અને અહીંથી સામે ખોખરા હનુમાનની મૂર્તિ પણ દેખાય છે. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો આજ તો આપણે હવે જે ડેલી રૂટીનમાં જે આવે એ આપણે કરીશું. એટલે કે ચા બનાવી લઈએ છીએ આપણે, બરાબર? હા, ચા બને છે. હવે ચા પીને આપણે જે ડેલીમાં આપણે જે કામે જવું પડે, જે ડેલીમાં આપણે કામે વહીએ છીએ, તમને આગળ બતાવી દઈએ આજે શું શું કરવાનું આપણે, બરાબર છે? તો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અને આપણે આપણું બાઇક પાર્ક કરી નાખ્યું છે બરાબર નીચે. અને સામે છે આપણી ઓફિસ. હવે આપણે પહોંચી ગયા કામે. હમણાં થોડીક વારમાં કામે છૂટી જવાનું છે. આ છે આપણી ઓફિસ. ચાલો હવે અંદરથી. હવે આપણે ઓફિસ આવી ગયા છીએ. આ છે ઓફિસ. હવે અત્યારે તો જવાનું છે આપણે બેલા કારખાનામાં જવાનું. તો હવે નીકળી બેલા કારખાનામાં જવાનું. તો આપણે પહેલાં પાછું જે કારખાનામાં આવવાનું હતું તે કારખાનામાં આપણે આવી ગયા છીએ. આ પાછળ છે કારખાનું. આમાં 24-25 જણા છે, તો આપણે ત્યાં કરવાના છે. અને અહીંથી સામે ખોખરા હનુમાનની મૂર્તિ પણ દેખાય છે. ખોખરા હનુમાનની બાજુ છે એટલે આ ચોખ્ખી એની મૂર્તિ પણ દેખાય છે. એટલે આમાં કામ ચાલુ કરી નાખ્યું, બરાબર? રંગબેરંગી ખાટલા ભાઈને આપણે ફોર્મ ભરી રહ્યા છીએ. અને આ છે તે કોલોની. તો આપણે ફોર્મ ભરી દઈએ છીએ, બરાબર? ફોર્મ ભરાઈએ પછી આપણે વિઝિટ કરવા જઈએ. આપણે વિઝિટ કરવાનું ચાલુ કરી નાખીએ છીએ. હવે જોઈએ છીએ કેટલી વાર લાગે. અત્યારે 1 તો વાગી જશે. અત્યારે વાગ્યા છે બપોરના 1. હવે આપણે કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે ઘર ભેગા થાય. બપોર પછી આપણે જવાનું છે વાંકાને. તો ચાલો જઈશું. તો અત્યારે આપણે જમીને થોડોક આરામ કરીને હવે આપણે પેટ્રોલ પૂરવા આવી ગયા છીએ. કેમ કે અત્યારે હવે 3 વાગી છે. અત્યારે જવું આપણે વાંકાને. આપણે પેલા પેટ્રોલ પૂરાવી લઈએ. આપણે વાંકાનેર પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા આવીને હવે થાકી ગયા બહુ બાઇકમાં બહીને. તો હવે હજી વિઝિટ કરવાની છે. તો વિઝિટ કરી અને પછી ઓફિસ ભેગા થાય. હવે આપણે બધું જ કામ પૂરું થઈ ગયું છે. આપણે રિપોર્ટ પણ લખી નાખ્યું છે. તો હવે આપણે જઈએ ઘર ભેગા થાય. આપણે ઘર ભેગા થાય. ખાઈ ખાઈ ઘણું રેગડાઈ થાય. અહીંયા ગયા વાંકાને એને બધી ગયા તો ઘર ભેગા થાય. તો આપણે નોકરીથી આવીને નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ આપણે. અને જમી પણ આપણે લીધું છે. કેમ કે આજે આપણે બપોર પછી વાંકાનેર ગયા હતા એટલે ઘરે આવવામાં પણ મોડું થઈ ગયું. એટલે બધું જલ્દી થઈ ગયું. અને અત્યારે હવે આપણે જમીને આપણે હવે બેઠા છીએ. થોડુંક મોબાઈલમાં પછી અને પછી ભૂઈ ગઈએ. એટલે આ બ્લોગને આપણે એક પૂરો કરીએ. તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર.